મેક્રોનીને બાફવા તો મૂકી દીધી છે અને અંદરથી જો આ સોસ નીકળે અલગ અલગ ત્રણ. આ છે રેડ ચીલી, ટોમેટો કેચઅપ અને આ સોયા સોસ મસાલો પાસ્તા. જો મેક્રોની પાસ્તા તો બની ગયા છે પણ બિહાઇન્ડ ધ સીન જો આવો બધું એ પ્રમાણ ભમણ બધું પડ્યું છે. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો. અને ભાઈ અત્યારે છે ને ઝીણી ઝેણ વરસે છે. કેમેરામાં દેખાવાની જ નથી કારણ કે બહુ ઝીણી ઝેણ વરસે છે. સ્પ્રે મારે છે ભગવાન એવી રીતના જો આટલા માટલા ભીનુંથી જો એમ બધું કોરવું એ રીતનું. અને અત્યારના વાગી ગયા છે 10:30. હું તમને બતાવી દઉં જો ઘડિયાળમાં 10:30 થઈ ગયા છે. હજી નાવાનું બાકી છે, આજે રજા છે તો પહેલા નાઈ લેવી, ફ્રેશ થઈ જવી, પછી તમને મળવી. 2000 years later. તો નાઈને તો મસ્ત ફ્રેશ થઈ ગયા અને વરસાદનો હવે એવું બને નહીં. જો મેં તમને થોડોક વરસાદ છાંટા આવતા તેને બદલે હવે જો વરસાદ આવી. આ બધા કપડાં અંદર છે એટલે વાંધો નહીં. જો પતરાય છે ને એટલે તો ફોલ રહી જાય. જો હા મેં ફોલ રહે કપડાં વાગ્યા છે 11 નહીં 12 વાગી ગયા. 12 વાગી ખબર નથી પડતી. બોલે વરસાદ ચાલુ, મસ્ત મોસમ. અત્યારે તો જમી લીધું છે અને જમ્યા બાદ થોડીક હાલત જો ઘરની કેવી થઈ ગઈ. બધું ખેદાન મેદાન થઈ ગયું તો મેં વાસણ તો મૂકી દીધા ચોકડીમાં એટલે વાંધો નહીં. બાકી અહીંયા જો હવે આને છે ને સાફ કરી નાખવી. તો સાફ સફાઈ તો થોડીક કરી નાખીને અત્યારે મમ્મી ઘરે આવતા રહ્યા છે તો પેલા દૂધ લેતા આવી. દૂધ લેવા જવી છે તો કારણ કે ચા બનાવવાની છે એટલે. તો દૂધ આવી ગયું છે, નાનું ઢબુડું 11 રૂપિયા વાળું. તો હવે જવી છે પેટ્રોલ પુરાવા ગાડીમાં, ફોરવ્હીલમાં. તો પેટ્રોલ પુરાવા વરસાદનો માહોલ જોવો, બધે ખાડા થઈ ગયા હે ને નકરો ગારો, કીચડ. નદીમાં પાણી સુકાઈ ગયું વરસાદ હોવા છતાં. હવે રોડ કમ્પ્લીટ આવી. આવી ગયા પેટ્રોલ પંપે. One day later. તો શુભ સવાર થઈ ગઈ છે અને આજે બ્લોગ કન્ટિન્યુ કર્યો. રવિવારથી પેટ્રોલ પુરાવ્યું છે લાસ્ટમાં અને ભાઈ શુક્રવાર એન્ડ થઈ ગયો, શનિવારને આજ રવિવાર થઈ ગયો છે. આજે છે રજા અમારે તો જવાનું છે તાવામાં. તો આજે બતાવ્યું તમને તાવાની છાપડી વાળવી અને એ બધું કઈ રીતના હોય એ બધું. અને જાવી તાવામાં સૌથી પહેલાં તો અહીંયા તાવાની છાપડી માટે લોટ બંધાય. તો લોટ બંધ થઈ ગયા પછી જો છાપડી આવી રીતના બનાવીને મૂકેલી છે. છાપડીને વેલણથી વણવાની નહીં અને એને હાથેથી આવી રીતના કરવાની હોય જો. અને ત્યારબાદ તેને તળવાની, જે કંઈક આવી રીતના તળાતી હોય છો. તો પછી તાવામાંથી તો અત્યારે ઠેર બ્લોગ કન્ટિન્યુ કર્યો ને અત્યારે જો શેરીમાં ઊભો છું. 11:40 થઈ ગઈ છે અને જ્યાં ઓટલે બેઠો હતો અને કોઈ નથી. કૂતરું ભોંકે છે જો અવાજ આવે છે. દૂર તક કોઈ નહીં હમારે અલાવા. જો શેરી સુમસાન એમને સ્ટ્રીટ લાઇટના સહારે એમને બેઠા હતા અહીંયા અને મોબાઈલ यूज़ करता था. अभी इतना कोई भी ये घटना मतलब ये कृत्य आप घर पर करने की कोशिश ना करी. जी हाँ. તો અત્યારે છે ને અત્યારે બેઠા હતા. હવે છે ને કાલે સવારે વાંચતા. તો પછી સવાર મસ્ત પડી ગઈ છે અત્યારે બ્લોગ કન્ટિન્યુ કર્યો. આજે રજા છે. હાજી અમારે થોડાક દિવસોની રજા પડી ગઈ છે કામે. તો ખબર નહીં હોય ક્યારે જવાનું થાય. અત્યારે તો ઘરે છીએ. કેટલા દિવસથી ઘરે રહેવી ક્યાંક બીજે જવી કાંઈ ખબર નથી. આજે છે સોમવાર અને ઘરે છીએ. એમને કોઈ ઘરે નથી. હમ ઘર પે અકેલે હે ક્યોંકि મમ્મી ને નીતિનભાઈ બધા ગયા છે કામે. બધા ચાલુ છે કામ થઈ બધા ગયા છે
આપણે અકેલા ઘર પે છીએ અને એક મસ્ત સરપ્રાઈઝ દેવાની છે એ આગલા બ્લોગમાં આવી છે પણ આ બ્લોગમાં નહીં અત્યારના અકેલી વાગી ગયા છે કેટલા કહું 10 વાગી ગયા 10:30 થઈ ગયા છો અને હું અત્યારે જાગીને કમ્પ્લીટ થયો 9 કારણ કે કામે જવાનું હોય તો શાંતિ હોય તોય જવું તો પડે જો પવન ગ્રીનરી થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ જો તુલસીમાં વાવી દીધા આ મુસ ખબર અજમો છે અજમો ગુલાબ નહીં તો છે તે લીલો લીમડો લીલો નહીં મીઠો લીમડો અને આ છે કૃષ્ણવેલ તમે હું કયો છો એ કોમેન્ટમાં કહી દેજો તનવેલ જો ઝીણી એવી દેખાય છે અને જામફળી છે તે જામફળી મોટી થઈ ગઈ છે તો એક ફાયદો થઈ ગયો કે એનો છાંયો છે ને આ નાના નાના છોડવાના એવા રાખે એટલે કાંઈ ઉપાધિ નહીં તો જો બપોરે તો ખાવા બીજા મિક્સ દાળની સબ્જી છે રોટલી અને જે પાસ્તા આની વગર અધૂરું અંધારું બી પાસ્તા શીંગઈ છે ખાઈ લેવી તો અત્યારે ગાઈસ વાગ્યા છે કેટલા 4:30 ને 5 થઈ ગઈ છે અને મોસમ જો એકદમ મસ્ત બઢિયા થઈ ગયો છે અને ભાઈ અત્યારના મન શું છે મેક્રોની પાસ્તા ખાવાનું પાસ્તા તો પેલા પાસ્તા લેતા આવી પછી બધી મહેનત તો આપણે જ કરવાની છે હમણાં હું બોલું હમણાં દરવાજાને એકલા થાપ થતું પેલા એટલે પવન આવે એટલે પાસ્તા બનાવવા છે મેક્રોની પાસ્તા તો પેલા લેતા આવી એમાં સોસ ને એવું બધું અંદર જ આવી છે કાંઈ ઉપાધિ નથી બાકી ટમેટાને કટ કરવું પડશે પહેલાં લેતા આવી મેક્રોની ને બાફવા તો મૂકી દીધી છે અને અંદરથી જો આ સોસ નીકળ્યા અલગ અલગ 3 આ છે રેડ ચીલી ટોમેટો કેચઅપ અને આ સોયા સોસ મસાલો પાસ્તાનો 20 રૂપિયાનું પેકેટ હતું અને જો ડુંગળી નાખવાની છે ટમેટું નાખવાનું છે અને લીંબુ અને લસણ આ બધું હવે ને ચોપ કરી નાખવી લીંબુ તો પછી એડ કરવાનું હોય ને લાઇટરને ઠેકાણે મૂકી દેવી અને મેક્રોની બફાઈ છે જો મેક્રોની પાસ્તા તો બની ગયા છે પણ બિહાઇન્ડ ધ સીન જો આવો બધું એ પ્રમાણ ભમણ બધું પડ્યું છે ને અને આ જો પાસ્તા બનીને રેડી છે મસ્ત જોયું ને ગરમા મસ્ત પોતાના વખાણ ન કરે પણ તોય મસ્ત બન્યા મેક્રોની પાસ્તા તો ખાઈ લીધા પણ અમારે ભાઈ એન્જોય તો કરી લેવાનું પણ પછી જો મમ્મી હજી 6 વાગે આવવાના છે અત્યારના 5 વાગવામાં વાર છે 5:15 થઈ ગયા છે જો 6 વાગે મમ્મી આવે ને એ પહેલાં જો આ બધું વેરોની સાફ કરી નાખવી અને ઓલા છે ને વાસણ એ આપણે ધોવાના છે તો એ ધોઈ નાખવી નહીતર ભાઈ મમ્મી ખબર પડી જાય પાછા મને ખબર પડી જાય એનો વાંધો નહીં પણ કામ વધારી નાખ્યું છે એ વાંધો તો આ બપોરના વાસણ તો જો આપણે ધોઈ નાખ્યા એટલે હવે એ નહીં ધોઈ નાખવી અને આ બધું સાફ સૂફ કરી નાખવી અને આ લસણ જે કડાઈમાં હતું ને કડાઈમાં પાછું મૂકી દેવું ને બધો પ્લેટફોર્મ સાફ કરી નાખવી ભાઈ સાફ કરી પછી મળે તો કરી નાખ્યું બધું સાફ કિસ્ટન ક્લિયર જો બાકી પ્લેટફોર્મ ને એવું સાફ થઈ ગયું છે અને જો બધા વાસણ ધોઈ ગયા ચોકડી સાફ થઈ ગયું બધું કમ્પ્લેટ જો હવે તો કોઈને એમ થાય નહીં કે ઘરમાં પાસ્તા બન્યા હતા તો આ વ્લોગ તમે અહીંયા સુધી જોઈ લીધો હોય જો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ક્યાંથી વ્લોગ જોવો છો એ કમેન્ટ કરી દેજો તો હવે આ વ્લોગને અહીંયા એન્ડ કરી દેવી અને પછીનો વ્લોગ એ મસ્ત આવવાનો છે એમાં સરપ્રાઈઝ મળવાની છે કોને મળવાની છે શું મળવાની છે કઈ વિશે મળવાની છે તો એ સરપ્રાઈઝનો પણ વ્લોગ અને પછી આવશે આ વ્લોગ તમે અહીંયા સુધી જોઈ લીધો તે બદલ આભાર અને જો તમને આવા નવા વ્લોગ ગમતા હોય તો કોમેન્ટ કરી દેજો તો આ વ્લોગ અહીંયા સુધી રાખવી તો જો તમને આ વ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળે આગળના વ્લોગમાં ત્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું મજા નહીં લાવે બાય બાય